જસદણમાં એક વિદ્યાર્થીની દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી। આ ફરિયાદ ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટીઓ અને તેના સાથે મળતિયા જે લોકો છે તેમની ઉપર દાખલ કરવામાં આવી હતી, જેની અંદર ગઈકાલે એક આરોપી મધુ ટાઢાણી કે જેને જસદણ પોલીસે તેના ઘરેથી ધરપકડ છે તે કરી છે। આજે મધુ ટાઢાણીનો જે મેડિકલ ચેકઅપ છે તે કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા મહત્વની વાત છે કે જે આખો સમગ્ર મામલો સામે આવ્યો ત્યારબાદ આજે જસદણ જે ડીબી પટેલ છાત્રાલય છે તે છાત્રાલય ખાતે ચિંતન શિબિર છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ચિંતન શિબિર ભરત બોગરાની અધ્યક્ષસ્થાને છે જે મળી રહી છે। અત્યારે હાલ ચિંતન શિબિરની શરૂઆત છે તે થઈ ચૂકી છે, જેની અંદર આ યુવતી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને પણ જે ગંભીર ચર્ચાઓ છે તે કરવામાં આવશે। આની અંદર જે ટ્રસ્ટી છે તે ટ્રસ્ટીનું નામ પણ ફરિયાદની અંદર નાખવામાં આવ્યું છે, ત્યારે તેને લઈને પણ ચર્ચા વિચારણા છે જે આ ચિંતન શિબિરની અંદર કરવામાં આવશે। ખાસ એવી બી એક વાત સામે આવી છે, યુવતી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની અંદર લખાવવામાં આવ્યું છે કે જે જસદણની અંદર જે કેડીપી હોસ્પિટલ છે ત્યાં ગાડી પણ આ યુવતીને લઈ જવામાં આવી હતી અને ત્યાં બી તેની ઉપર દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું। આ કેડીપી હોસ્પિટલ કે જે ભરત બોગરાની છે અને ત્યાં હોસ્પિટલની અંદર જ તેની ઉપર દુષ્કર્મ છે તે કરવામાં આવ્યું હોય તે ફરિયાદની અંદર પણ આ આક્ષેપ છે તે કરવામાં આવેલો છે। ત્યારે હાલ તો કહી શકાય કે આ સમગ્ર મામલાને લઈને મીડિયાને જે પ્રવેશ ઉપર પાબંદી છે તે લગાવવામાં આવી છે। જે ડીબી પટેલ છાત્રાલય છે ત્યાંથી મીડિયાને દૂર રાખવામાં આવેલું છે અને જે કહી શકાય કે આખા મામલાને લઈને જે અત્યારે હાલ જે છાત્રાલયની અંદર જે ચિંતન શિબિરની શરૂઆત છે તે થઈ ચૂકી છે, ત્યારે આ ચિંતન શિબિરના અંતે શું નિર્ણય લેવામાં આવે છે તે તો જોવાનું રહેશે, પરંતુ આ સમગ્ર મામલાને લઈને ફરી એકવાર આપણે જોઈશું કે યુવતી દ્વારા શું આક્ષેપો કરવામાં આવ્યા હતા તે પણ અહીંયા યુવતીની જુબાનીએ સાંભળી લઈએ। હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું, 3 વર્ષ કોલેજના કર્યા, છેલ્લા વર્ષમાં જ મારી યારે આવું થયું હતું। મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને મને બળાત્કાર કરતા, મારી યારે પરાણે બધું કરાતા, વારાફરતી વારા બંને કરતા। અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ, એવી બધી ધમકી આપતા। અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે। અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને હને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી યારે રેપ ને એવું બધું કરેલું છે અને મને એને એવી ધમકી આપેલી, મારો ફોન આંચકેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું। તમે રામાણી સાહેબને ફરિયાદ કરી હતી આ બારામાં? એને જાણ હતી કે આ બધું થાય છે એમ, મધુભાઈ આવે છે હોસ્ટેલમાં, એવું બધું ખબર હતી રામાણી સરને। હા, કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી, ન્યાય પાછળ આવ્યા હતા અને મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે, જ્યાં હું કહું ત્યાં આવજે। પછી મારા રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી યાર। કઈ જગ્યાએ લઈ જતા હતા? એ 5માં ઉપર લઈ ગયા હતા, કેડીપીમાં ઉપર લઈ ગયા હતા મને। ત્યાં કેટલીક વખત લઈ ગયા? એક જ વખત। હું હોસ્પિટલના કેસ લઈને મને એમ કે તું હોસ્પિટલના કેસને બાને તું ઉપર આવ ને હને મને મળવા આવ ને જબરજસ્તી મને લઈ જાત। હું ના પાડું ને તો મને ધમકી આપતા કે નહીં તું આવ ને આવ, નકર તાર પરિવારને એવી બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ, કે તારી હન લાઈફ આખી બગાડ નાખીશ, તારું ક્યાંય થવા નહીં દો, એવી બધી ધમકી આપતા મને। તમારે પ્રથમ વખત ક્યારે મુલાકાત થઈ હતી? એ હોસ્ટેલમાં જ થઈ હતી। તમે શેમાં અભ્યાસ કરતા? BCAમાં। તમારી સાથે દુષ્કર્મ કર્યું એનું નામ બોલો ને? પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી। અને કેટલીક વખત દુષ્કર્મ આદર્યું? 1 થી 2 વખત કરેલું છે ને બધું। પરેશભાઈ તમને કઈ જગ્યાએ લઈ જતા હતા? એ બસ હોસ્ટેલમાં બધા આવતા, ત્યાં CCTV કેમેરા ન એટલે હોસ્ટેલમાં રૂમમાં લઈ જતા અને જબરજસ્તી કરતા વારાફરતી। તમે આ બાબતે ક્યારે તમારા પરિવારને જાણ? ના, મને બીક હતી કે જો હું મારા પરિવારને જાણ કરીશ ને તો મારું બધું ભણવાનું ને એવું બધું બગડશે, એટલે હું પરિવારને જાણ નહોતી કરતી। તમારી સાથે જે થયું, તમે જે સંસ્થામાં ભણતા હતા, અન્ય કોઈ બાળાઓ સાથે કે વિદ્યાર્થીનીઓ સાથે થતું આવું કંઈ? હા, એટલે એવું થતું હોય પણ મને એવી ખબર નથી કે આવું થતું હોય કે નહીં। મધુભાઈ એવું હતું કીધેલું કે તું મારી આ લગ્ન કર, તું મારા છોકરાને સાચવ છે। તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે, તમારે તો વાઈફ છે, તો મને એવું કીધું એ મારા વાઈફનું જોયું જાય છે, તું મારે આ લગ્ન કરીને મારા છોકરાને સાચવ છે। અને મેં કેટલા સમય પહેલા બન્યું? આ 2023માં છઠ્ઠા। બીજું શું કહેતા હતા? અને મેં આ વાતની રામાણી સરને જાણ કરી હતી, પણ રામાણી સર એવું કીધું કે આ બંને મારા મિત્ર છે, એટલે હને તું અહીંયા બધું સમાધાન કરી નાખ, ન કરી કે હને તને બદનામ કરીશ ને, આવું બધું ધમકી આપેલી મને। મધુભાઈ પોતાની ઓળખાણ કઈ આપતા હતા? ના, એવું કંઈ નહીં, એવું કોઈ વસ્તુ નહીં। પછી પરેશભાઈ જે રહ્યા એ રાજકીય નેતા છે એવું કઈ કહેતા હતા? હા, એટલે આમ એવી ધમકી આપતા બધી કે નહીં હું છે આ છું, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ બધું।
બીજું કઈ રાજકીય છેડા એને છે? હા એણે એવું કીધેલું કે હેને મારે મોદી સુધી છેડા અડેલા છે, તમારાથી કાંઈ નહીં થાય, આમ નહીં થાય, આમ નહીં થાય, એવી બધી ધમકી આપેલી મને. ત્યારે જસદણ ખાતે મળી રહેલી આ ચિંતન શિબિરને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.